નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજના ખોજમાં આપણે વાત કરીશું ગૃહિણીઓના મનમાં ચાલતી ચિંતાઓ, દૈનિક જવાબદારીઓ અને જીવનમાં સંતુલન વિશે. ટેરો કાર્ડ્સ આપશે આજનો ખાસ માર્ગદર્શન મિસ પુનિતજી લીલા સાથે, જેઓ ટેરો કાર્ડ્સ દ્વારા આપશે માર્ગદર્શક માહિતી. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, હાલ ગૃહિણીઓના મનમાં ચાલી રહેલી મુખ્ય ચિંતાઓ વિશે કાર્ડ શું સૂચવે છે? મુખ્ય ચિંતા એ છે કે એમને અપેક્ષાઓ એમના પાર્ટનર પાસેથી કે ફેમિલી પાસેથી ઘણી વધારે હોય છે, પણ સામે લેઝીનેસનું કાર્ડ આવ્યું છે અને સાથે સાથે પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે. તો દરેક કાર્ય એમની અપેક્ષાઓ પ્રમાણે ડીલે થયા કરે છે અને એના લીધે એમને કન્ટિન્યુઅસ માઇન્ડમાં એક અપસેટ ફિલિંગ આવતી હોય છે, સોરો ફિલિંગ આવતી હોય છે. તો એમની ઈચ્છા એ જ હોય કે હું બધું બદલી નાખું, પણ જે વસ્તુ શક્ય નથી. પુનિતજી, ઘરની જવાબદારીઓ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન લાવવા માટે કાર્ડ શું માર્ગદર્શન આપે છે? ઘરની જવાબદારીઓ અને એના વચ્ચે જે સંતુલન લાવવાનું છે એનું માર્ગદર્શન એ છે કે સપ્રેશનથી દૂર રહો. સપ્રેશન એટલે કે ડિપ્રેશન, કન્ટિન્યુઅસ મગજમાં જે વાવાઝોડા ચાલી રહ્યા છે એને પહેલાં નહીં કાઢીએ. ઘરની સાફ સફાઈ જેમ કરવી જરૂરી છે એમ મગજની સાફ સફાઈ સૌ પ્રથમ કરવી બહુ જ જરૂરી છે. એટલે પોઝિટિવ ચેન્જ, કૃષ્ણનું સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે. તો એનાથી તમારી અંદર જ્યાં સુધી ચેન્જ નહીં આવે ત્યાં સુધી તમે દુનિયા નહીં બદલી શકો અને કન્ફ્યુઝનમાં જ્યાં સુધી રહેશો ત્યાં સુધી ખાડામાં પડવાની ચાન્સીસ પૂરેપૂરા છે. શું ગૃહિણીઓને પોતાને માટે સમય કાઢવામાં મુશ્કેલી થતી હોય છે? કાર્ડ શું ઉકેલ આપે છે એના માટે? ગૃહિણીઓને પોતાના માટે સમય કાઢવાનું જે એક પોઈન્ટ છે મેઇન, એમાં મુશ્કેલી નથી થતી. એ લોકો સમય કાઢતા નથી, એ લોકો પોતાને એવી રીતે ઇમોશનલી બ્લોક કરી દે છે અને વધારે ટાઈમ એ લોકો સ્પેન્ડ કરે છે એમના ફેમિલી વિશે વિચારવામાં. જેટલું એક્શન મોડમાં આવે એટલું એક્શન મોડ એકચ્યુઅલી થતું નથી, પણ એક્શન મોડમાં આવે તો પોઝિટિવલી એ લોકો સપોર્ટ કરી શકે છે. પણ મેં કીધું એમ પોતાના પર બર્ડન લે છે અને બર્ડનના લીધે એમની તબિયત વારે ઘડીએ બગડતી હોય છે અને સાથે સાથે એમનામાં પેશન્સ નામની વસ્તુ નથી. તો એ પેશન્સ રાખશે તો વસ્તુઓ એમના ટાઈમ પ્રમાણે, એમના સિચ્યુએશન પ્રમાણે સોલ્વ થશે. પણ પેશન્સ નહીં રાખે તો ઉતાવળે ખાડામાં પડવાના ચાન્સીસ છે, એટલે ફેલિયર થવાના ચાન્સીસ છે. પુનિતજી, નકારાત્મકતા અને થાકમાંથી બહાર આવવા શું મદદરૂપ થશે? નકારાત્મકતામાંથી બહાર આવવા સૌ પ્રથમ તો પાર્ટિસિપેશનનું કાર્ડ છે. એટલે અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરો. તમારી મનગમતી જે બી પ્રવૃત્તિઓ હોય, જેમ કે નાના નાના ટ્રિપ્સ છે કે પછી તમને હાઉસી ગમે છે, ડાન્સ ગમે છે, સિંગિંગ ગમે છે, તો એવા કંઈ ગ્રુપ્સ ચાલતા હોય, પોઝિટિવ ગ્રુપ જ્યાં નેગેટિવ ગોસિપ ના થતી હોય, એવા ગ્રુપ્સમાં પોતાને ઇન્વોલ્વ કરીને તમે ઇવન નેચર સાથે નજીક રહીને યોગા, મેડિટેશનના ગ્રુપ્સ જોઈન કરી શકો છો. સાથે સાથે ગાઈડન્સ નેગેટિવ ક્યારેય નહીં આપવાની. પોઝિટિવ ગાઈડન્સ આપશો તો તમારી અંદર પોઝિટિવિટી ઉમેરાશે, પણ જો નેગેટિવ ગાઈડન્સ આપ્યા કરશો તો લાઈફમાં પ્રોબ્લેમ વધ્યા કરશે. પુનિતજી, ખોજમાં આપણે રાશિચક્ર તરફ આગળ વધીએ છીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જાતકો માટે અત્યારનું જે ચાલી રહ્યું છે એમાં પરિવર્તન કંઈ આવવાનું છે કે નથી આવવાનું? મેષ રાશિ માટે એક એલર્ટિંગ કાર્ડ છે એક્ઝોસ્શન. એ લોકો પોતાને સંપૂર્ણ રીતે એક્ઝોસ્ટ કરવા બેઠા છે. બધી ડ્યુટી એમને પોતે કરવી છે. હવે પોતે બધું કરવા જશે તો ઓબ્વિયસ છે કે શારીરિક થાક કે માનસિક થાક લાગવાનું છે, પણ પોતાને એનર્જાઇઝ કરવું છે તો ડ્યુટીઝ થોડી ડિવાઈડ કરી લો. તમારા નીચેના જે એમ્પ્લોઈઝ છે કે કલીગ્સ છે એમની સાથે ડ્યુટીઝ ડિસ્ટ્રીબ્યુટ કરશો તો તમારા માથે એટલું બર્ડન નહીં આવે અને એ બર્ડન ઓછું રહેશે તો તમે એ કામને એન્જોય કરી શકશો. એના પછી વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? વૃષભ રાશિ માટે આજનું કાર્ડ છે ધ રિબેલ, એટલે કે સેનાપતિ. હવે જે કંઈ હાસિલ કરવું છે એના માટે લડવું તો પડશે, અને લડવું એટલે ફક્ત વાણી કે તમારા શબ્દોથી નહીં, પણ તમારા કાર્યક્ષમતામાં એ દેખાવું જોઈએ કે તમે ખરેખર એ વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છો છો, એની પાછળ દોડી રહ્યા છો. અને એ જ્યારે ધગશ દેખાશે તો ઓટોમેટિકલી તમે તમારા રિઝલ્ટની નજીક જશો. મિથુન રાશિના જાતકોએ શું કરવું જોઈએ આજના દિવસે? મિથુન રાશિનું કાર્ડ છે સેલિબ્રેશન, એટલે કે ઉત્સવ મનાવવાનો આજનો દિવસ છે. એટલે સેલિબ્રેટ કરો દરેક ક્ષણને, અને સાથે સાથે જે કંઈ કાર્ય કરો છો એ ખુશીથી, એક સ્માઇલ સાથે કરશો તો લોકોને ગમશે તમારી સાથે રહેવું, અને એવી કંપનીઝ બી પોઝિટિવ ડેવલપ થશે. કર્ક રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે?
કર્ક રાશિ માટે એલર્ટિંગ કાર્ડ છે કોન્શિયસનેસ. તમે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એલર્ટ થઈ જાઓ, કોન્શિયસ થઈને એ ડિસિઝન લો, આખી સિચ્યુએશનને એનાલાઇઝ કરો, ઓબ્ઝર્વ કરો, સમજીને પછી જ ડિસિઝન લેવાનું રાખો. ઉતાવળે ડિસિઝન લેવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે, પણ એનાથી બચવું હોય તો શાંતિથી બધું ઓબ્ઝર્વ કરો ને પછી ડિસિઝન પર છેલ્લે આવશો તો એ ડિસિઝન સક્સેસફુલ રહેશે. જ્યારે એ સારા ડિસિઝન મેકર ના હોય અને એ કોઈને પૂછીને કરતા હોય તો શું કોઈ વસ્તુ એવી હોય કે જે શેર કરીને પછી ડિસિઝન ઉપર આવવું એ બરાબર ગણાય છે? 100% એ શેર કરવા જશે તો બની શકે કે સામેવાળા વ્યક્તિ એમના માટે 100% પોઝિટિવ હોય કે ના બી હોય, પણ એમને પોતે બચવું છે તો પોતે મેડિટેશન પાવરફુલ કરવું પડશે. ને મેડિટેશન પાવરફુલ કરવા માટે તમે એક પેપર લઈ લો, A4 સાઇઝનું ફૂલસ્કેપ પેપર, અને એની ઉપર રેડ કલરનું માર્કરથી ડોટ બનાવી દો અને એ પેપરની તમારા સામેની દિવાલ પર સ્ટિક કરી દો. હવે જ્યાં સુધી તમારું ફોકસ એ ડોટ પર એકત્રિત નથી થતું, કોન્સન્ટ્રેટ નથી થતું, ત્યાં સુધી એ ડોટને જોયા કરો. પહેલાં આખી દિવાલ દેખાશે, ધીમે 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 તમારું ફોકસ પેપર તરફ જશે અને છેલ્લે ફક્ત ડોટ દેખાશે. ત્યારે તમે એક સક્સેસફુલ પર્સન તરફ કન્વર્ટ થઈ રહ્યા છો. તો કોઈની પાસે સલાહ લેવા જાઓ એના કરતાં પોતાનું ફોકસ કે કોન્સન્ટ્રેશન વધારશો તો તમારી નેગેટિવિટી ઓટોમેટિક હટી જશે. પુનિતજી, સિંહ રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપવા માંગશો? સિંહ રાશિ માટે એક પોઝિટિવ બ્લેસિંગ કાર્ડ છે ફ્લાવરિંગ. આજે લક્ષ્મીજીનું અપાર વર્ષા તમારી ઉપર થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એફર્ટ્સ એવા હોવા જોઈએ, એ કમ્પલસરી વાત છે. ફક્ત એફર્ટ્સ કર્યા વગર કોઈ બ્લેસિંગ નહીં આપે. પુનિતજી, આપે કહ્યું કે આજે લક્ષ્મીજીનો દિવસ છે એમના માટે, તો કઈ રીતે લક્ષ્મીજીનો દિવસ છે? બિઝનેસમાં કે પછી પેલું કહેવાય ને મહેમાનો ઘરે આવે ત્યારે મહેમાનો તમને કાંઈનું કાંઈ આપતા હોય છે એવી રીતે, કે પછી એમને કોઈ નવો પ્રોજેક્ટ મળવાનો છે કે કેવી રીતે થવાનું છે? ઓકે, લક્ષ્મીજી તમારા ઘરે ક્યારે આવે? લક્ષ્મીજી વિષ્ણુજી પાસે હોય છે. લક્ષ્મીજી ના તો બ્રહ્મા પાસે છે ના તો શિવા પાસે છે. કેમ વિષ્ણુ પાસે છે? કેમ કે વિષ્ણુજી પોતાને વેલ ડ્રેસ્ડ, વેલ ગ્રૂમ્ડ રાખે છે, એમની ભાષા બી એટલી જ મધુર છે, તો લક્ષ્મીજીને એમની પાસે રહેવું ગમે છે. હવે તમે તમારું વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, આ 5 વસ્તુ જો પરિપક્વ હશે તો લક્ષ્મીજી સામેથી તમારી પાસે ચાલીને આવશે. હવે મહેમાન સ્વરૂપે લક્ષ્મીજી આવતા હોય કે પછી તમારા ધંધાકીય કોઈ ડીલ્સ સક્સેસફુલી ક્રેક થઈ અને એમાંથી તમને એક જેકપોટ કે પ્રોફિટ મળ્યું, એ રીતે આવતા હોય. બટ એના માટે તમે પોતાને એકદમ વેલ ગ્રૂમ ને વેલ ડ્રેસ રાખશો અને વાણી પર બી વર્ક કરશો તો લક્ષ્મીજી ચોક્કસથી આવશે. કન્યા રાશિના જાતકો માટે આપ શું કહેશો? કન્યા રાશિ માટે એક એલર્ટિંગ કાર્ડ છે ગિલ્ટ. તમારા પાસ્ટના કરેલા જે પણ કાર્ય છે એના પર ગિલ્ટી ફીલ કરવાની કાંઈ જરૂર નથી. નેગેટિવ થઈ, ભૂલો થઈ, એ દરેક વ્યક્તિથી થાય છે, પણ એમાંથી બહાર આવવું છે તો નેગેટિવિટીને હટાવવું પડશે. ઘરમાંથી કચરો ડેલી વાળો છો, એવી જ રીતે માઇન્ડનો કચરો લખીને બર્ન કરી દો અને સ્વીટ કે ચોકલેટ ખાઈ લો ને નેક્સ્ટ એક્શન પર જતા રહો. તમે કહ્યું કે નેગેટિવિટીને દૂર કરવાનો ટાઈમ છે, ત્યારે આ નેગેટિવિટીને દૂર કઈ રીતે કરવી જોઈએ? હા, તમે કહ્યું કે જે કાંઈ પણ તમારી પ્રોબ્લેમ છે, જે કાંઈ પણ તમારું પાસ્ટ છે, એ બધાને જ તમારી પેપર પર લખી દેવાનું છે અને પછી એને બર્ન કરીને ચોકલેટ ખાઈ લેવાની છે. પરંતુ એ કર્યા પછી પણ એ ડિપ્રેશનમાંથી બહાર નથી આવી શકતા કે પછી પાસ્ટની બહાર નથી નીકળી શકતા, મૂવ ઓન નથી કરી શકતા, તો શું કરવું જોઈએ? ઘણા પ્રકારના તાવ હોય છે, જેમ કે એક નોર્મલ જે આપણે વાયરલ ફીવર કહીએ, મલેરિયા, ટાઇફોઇડ, જોન્ડિસ, ઘણા બધા છે. હવે કયા ઇન્ટેન્સિટીનો તાવ છે, તમને કયા ઇન્ટેન્સિટીની નેગેટિવિટી અંદર ભરાઈ ગઈ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. દિવાળીની સફાઈ વર્ષે એકવાર જ થાય, પણ ડેલી આપણે કચરો વાળતા હોઈએ કે ડેલી આપણા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તો રેગ્યુલર ઇન્ટરવલ્સ પર વીકમાં 2 વાર કે વીકમાં 3 વાર, જ્યાં સુધી તમને લાગે છે કે મેન્ટલી તમારું બર્ડન રિલેક્સ નથી થઈ રહ્યું ત્યાં સુધી એ પ્રોસેસને રિપીટ કરો. કોરોનાના દરમિયાન જ્યારે લોકો સખત સ્ટ્રેસમાં હતા ત્યારે લોકોએ દિવસમાં 2 વાર બી આ પ્રોસેસ રિપીટ કરી છે અને પોતાને નેગેટિવિટીથી બચાવ્યું છે. તો એ ઇન્ટેન્સિટી, સ્પીડ વધારી દો. ગરમી જેટલી લાગે એટલું નંબર ફાસ્ટ કરવાનું છે. સિમ્પલ આ પ્રોસેસને એટલું રિપીટ કરો. તુલા રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? તુલા રાશિનું કાર્ડ છે ટ્રસ્ટ. સૌ પ્રથમ તો પોતાના ઉપર ટ્રસ્ટ કરવું જરૂરી છે. તુલા રાશિ બધા ઉપર ટ્રસ્ટ કરે છે એક્સેપ્ટ પોતાના પર. તો સેલ્ફ ટ્રસ્ટ હશે તો કોઈ પણ તમને ચીટ નહીં કરે, પણ સેલ્ફ ટ્રસ્ટ નહીં હોય તો આસાનીથી તમે મૂર્ખ બની શકો છો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો?
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું કાર્ડ છે ટર્નિંગ ઇન, એટલે કે મેડિટેશનનો દિવસ છે. તમે જેટલું તમારા અંદરની જર્નીને ટ્રાવેલ કરશો એટલું તમે આગળ જતાં સક્સેસ તરફ વધી શકશો, પણ જેટલા ડાયવર્શન આવશે ને જેટલા ફ્લક્ચ્યુએશન્સ આવશે એટલું તમે ડાયવર્શનથી તમારા માર્ગથી હટી જશો. ધન રાશિના જાતકો માટે કયો લકી કાર્ડ છે પુનિતજી? ધન રાશિ માટે આજનું કાર્ડ છે ટોટાલિટી. ટોટાલિટી એટલે યુનિટીમાં કામ કરવાનો દિવસ છે. એકલા બધે નહીં પહોંચી વળાય, તો બને એટલું તમારા ડ્યુટીઝને ડિવાઈડ કરો અને સાથે મળીને કામ કરો. દરેકમાં એક એક્સ ફેક્ટર હોય છે, એ એક્સ ફેક્ટરને ઓળખીને એને એપ્રિશિએટ કરો તો બધા જ રાજી થશે તમારી સાથે કામ કરવા. પણ કોઈનામાં નેગેટિવ જોવાનું બંધ કરી દો. જે આપે કહ્યું કે જ્યારે કોઈ નેગેટિવ પર્સન હોય છે એને જોઈએ ત્યારે જ કંઈ પ્રોબ્લેમ થાય છે અને યુનિટીમાં કામ કરવું જોઈએ, પરંતુ ક્યારેક એવું બન્યું હોય કે પાસ્ટમાં થયેલી ઘણી એવી વસ્તુઓના કારણે યુનિટી નથી થઈ રહી અને બધું જ સ્ટ્રેસ એક જ માણસે લેવું પડે છે કે એના જ પર વર્કનો જે બર્ડન છે એ છે, તો ત્યારે શું કરવું જોઈએ? જ્યારે યુનિટી થઈ જ નથી રહી તો તમે કઈ રીતે એને ક્રિએટ કરી શકો? એક બહુ જ વન્ડરફુલ ટેકનિક છે મેડિટેશનની, દેટ ઇઝ હવાઈન ટેકનિક હોપોનોપોનો. હવે આના 4 જ સેન્ટેન્સ છે સિમ્પલ, જે બધા જ કરી શકે છે. એ તમારા માઇન્ડમાં તમારે રિપીટ કરવાની છે દિવસમાં 2 વાર 21 ટાઈમ્સ. ધ સેન્ટેન્સીસ આર આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. આ કોઈ પણ સિચ્યુએશનને લઈને તમે આ 4 સેન્ટેન્સીસ રિપીટ કર્યા કરશો તો ઓટોમેટિકલી આ સ્ટ્રેસના જે બર્ડન છે કે ઓશન છે એમાંથી તમે બહાર આવી શકશો. જાતે જ નીકળવું પડશે, કોઈ હેલ્પ કરવા નહીં આવે. જ્યાં સુધી તમે રેડી નથી ત્યાં સુધી નેગેટિવિટી જશે નહીં. મકર રાશિના જાતકો વિશે આપ શું કહેશો? એમના માટે આજે કયો લકી કાર્ડ છે? મકર રાશિ માટે આજનું કાર્ડ બહુ જ પોઝિટિવ ધ લવર્સનું કાર્ડ આવ્યું છે. જે કંઈ ડીલ થશે, પર્સનલ કે પ્રોફેશનલ, બધું જ પ્રેમ સાથે થશે, કરુણાનો ભાવ સાથે થશે. તો જ્યારે કરુણાનો ભાવ આવે ત્યારે ઓટોમેટિકલી એ ડીલ સક્સેસફુલ ક્રેક થઈ જતી હોય છે, બિકોઝ ત્યાં દિમાગ નહીં દિલથી કામ થતું હોય છે. કુંભ રાશિના જાતકો માટે સ્પેશિયલ કાર્ડ કયું છે આજે? કુંભ રાશિ માટે આજનું કાર્ડ છે સ્લોઈંગ ડાઉન. થોડું ધીરજ રાખીને કામ કરવાની જરૂર છે. ઉતાવળે કાંઈક જમ્પ લેવા જશો તો નીચે પડવાની પૂરેપૂરી શક્યતા છે. તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો. સ્લોલી એન્ડ સ્ટડીલી વિન્સ ધ રેસ. વાત તમે સાચી કીધી કે સ્લોલી એન્ડ સ્ટેડીલી વિન્સ ધ રેસ, પરંતુ એવા લોકો હોય કહેવાય ને ઉત્સાહિત લોકો, જે લોકોને ધીમે ચાલતા આવડતું જ નથી, એને લોકો જમ્પ કરી જ લે છે. તો એ વખતે શું કરવું જોઈએ? એ લોકોને ખબર છે કે એ લોકો અંજાનામાં જ ભૂલ કરી બેસશે આવી રીતે જમ્પ કરવાના ટાઈમે, પરંતુ એ ભૂલ કરી દે છે એના પછી એમને રિયલાઇઝેશન થાય છે, તો ત્યારે એમણે શું કરવું જોઈએ? સૌ પ્રથમ થર્ડ આઈને એક્ટિવ કરીએ તો ધીરજ આવે, અને થર્ડ આઈને એક્ટિવ કરવા ઓમકારનું ચેન્ટિંગ સૌથી પાવરફુલ સાબિત થાય છે. ઓમ એટલું શક્તિશાળી મંત્ર છે જે તમને ધીરજવાન બનાવે, ધૈર્યવાન, અને સાથે સાથે ક્યારે કયું ડિસિઝન કેટલા ટાઈમમાં લેવું એના માટે તમને પ્રોપર સમજણ આપે છે. તો તમે દિવસની શરૂઆત કે કોઈ પણ કાર્યની શરૂઆત 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કરીને કરશો તો ઓટોમેટિકલી તમારામાં ધીરજ વધશે અને લોકો તમારી પ્રત્યે આકર્ષિત થશે પોઝિટિવ રીતે. સાથે સાથે તિલકનું મહત્વ છે. તો કેસર, ચંદન કે કુમકુમનું તિલક, આ તિલક તમારા ફેસની ઓરાને એક ગ્લો આપે છે, સાથે સાથે તમારા અંદરનું સ્ટ્રેન્થ, પાવર ને સ્ટેબિલિટી વધારે છે. મીન રાશિ એટલે કે છેલ્લી રાશિ, રાશિચક્રની છેલ્લી રાશિ મીન રાશિ, ત્યારે મીન રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો? મીન રાશિ માટે આજનું એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે નથિંગનેસ. નથિંગનેસ એટલે શૂન્યમાંથી સર્જન. તમારી પાસે એક ઓપન પ્લેગ્રાઉન્ડ છે, તમે ધારો એ રીતે પ્લે કરી શકો છો અને સામેવાળા એને પોઝિટિવલી એક્સેપ્ટ કરશે. તો ચાહે તમે ગૃહિણી છો, તમે એક જોબ પર્સન છો, બિઝનેસ પર્સન છો, કે પછી એક પ્રોફેશનલ, તમે જે કંઈ ડીલ જે કંઈ રીતે ક્રેક કરશો એ બધી જ પોઝિટિવ થવાની છે. પુનિત, આજે આપણે જ્યારે ગૃહિણીઓ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા દર્શક મિત્રનું ફેવરેટ સેશન જે છે રેપિડ ફાયર ક્વેશ્ચન્સ, તો એનાથી આપણે આગળ વધીશું. ત્યારે આપણા દર્શક મિત્રોને ફટાફટ જવાબ આપીને કહેજો કે સૌથી વધુ પ્રાથમિકતા શું આપવી જોઈએ, ઘર કે પોતાનો સમય? પોતાનો સમય. ઉર્જા વધારતી વસ્તુ સંગીત કે ચાલવાનું? ચાલવાની. પોતાને માટે એક ઈચ્છા, શાંતિ, સમય કે સપોર્ટ? શાંતિ અને સપોર્ટ. ઓકે. ઘરમાં સૌથી મોટી શક્તિ કઈ છે, સહન શક્તિ કે પ્રેમ? પ્રેમ. આજની લકી ઉર્જા કઈ છે, આગળ વધવું કે પછી શાંતિમાં રહેવું? શાંતિમાં રહેવું. આજનું લકી કાર્ડ કયું છે? થંડરબોલ્ટ. નેગેટિવિટીને બહાર કાઢો. ગૃહિણીઓ માટે આજે લકી કાર્ડ કયું છે?
ગૃહિણીઓ માટે આજનું લકી કાર્ડ છે ધ માઇઝર. સેટિસ્ફાઈડ રહો, જે મળ્યું છે એ સારું છે. આજનું અવોઇડ કરવાનું એક કામ. પોસિબિલિટીઝ, બહુ મોટા જમ્પ કે મોટા ડિસિઝન નહીં લેવા, ધીરજથી કામ કરવું. સ્પેશિયલી ગૃહિણીઓ માટે આજનો આપણો જે આ ખોજનો એપિસોડ હતો, ત્યારે પુનિતજી આપ અમારા દર્શક મિત્રોમાં જેટલી પણ ગૃહિણીઓ છે એમને છેલ્લે આપ શું સંદેશ આપવા માંગશો? છેલ્લે સંદેશ એ જ આપીશ કે દરેક કાર્યમાં તમે સક્સેસફુલ થઈ શકો છો. તમે લોકો માટે સહન શક્તિ નહીં પણ શક્તિના સ્વરૂપ છો, અને સક્સેસફુલ થવું હોય ને શક્તિ આપીને લોકોને મોટિવેટ કે જાગૃત કરવું હોય તો 5D કોન્સેપ્ટ પર કામ કરવાનું. ડ્રીમ, ડિઝાયર, ડેડિકેશન, ડિટર્મિનેશન, અને છેલ્લે 5મું ડી છે ડાયમંડ. લોકો તમને ડાયમંડની જેમ જોશે, પણ ડેડિકેટેડલી એક ગોલ પકડીને એના ઉપર કામ કરવાનું રાખો. પુનિતજી, આજના એપિસોડમાં ગૃહિણીઓને માર્ગદર્શન રૂપે મળેલા ટેરો સંદેશો જરૂરી સંતુલન અને આત્મશાંતિ તરફ દોરી શકે તેવી આશા હતી. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિત જુલુલા સાથે. પુનિતજી, આપનો દિલથી આભાર કે આપ અમારી સાથે જોડાયા અને અમારી ગૃહિણીઓ માટે, અમારા દર્શક મિત્રો માટે આપે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ. ફરી મળીશું સોમવારે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.